ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત નાની છે પણ મજાની છે. તો વૃંદાની વાતમાં આજનો મારો ટૉપિક છે માં. સૌપ્રથમ તો સૌને માતૃદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો માના કોઈ દિવસ ન હોય, પરંતુ આજે આપણે માને દિલથી યાદ કરીએ છીએ. માં વિશે લખવા બેસીએ તો પાનાઓ ભરાઈ જાય. માં એટલે કે માતૃત્વનું અવિરત વહેતું ઝરણું. માં એટલે કે એની કોઈ વ્યાખ્યા નથી. જીવનમાં તમે બધું કરજો, પણ માના પ્રેમને, એના બલિદાનને ક્યારેય ભૂલતા નહીં. જીવનમાં આપણી પ્રગતિથી, આપણી સક્સેસથી, આપણી ખુશીઓથી જો કોઈ ખુશ થતું હોય તો પહેલું પાત્ર માં છે. એટલે જ માને દિલને દુઃખ થાય એવું ક્યારેય કોઈ તમે વર્તન કરતા નહીં. માની વેદના ત્યારે તમે સમજી શકો જ્યારે તમે ખુદ માં બનો. જ્યારે તમે ખુદ માં બનશો ત્યારે માં બનવું એ કેટલું અઘરું છે એ તમે જાણી શકશો. તો સૌપ્રથમ તો માતૃદિવસની ફરીથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વિડીયો મારો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આભાર.